આત્મા, સોલ, રૂહ આ શબ્દો જેનાથી તમે વાકેફ જ છો, પણ આ આત્મા છે શું? તે ક્યાં છે? મર્યા બાદ આત્મા જીવિત રહે છે? આ સવાલો એવા છે જે ક્યારેક અકળાવી નાખે અને ક્યારેક એવી જિજ્ઞાસા પેદા કરે કે વાત ન પૂછો. બટ ફિકર નોટ, આજે આ ખૂબ ગંભીર વિષય પર તમને રહસ્યની એવી દુનિયામાં લઈ જઈશ. હેલો, નમસ્કાર, કેમ છો? હું છું તમારી સાથે શિવાની અને આજે તમને આત્માના વજન વિશેના એક દાવા વિશે હું જણાવવાની છું. અને હા, હું તમને એ જણાવી દઉં કે આ એક પ્રયોગ આધારિત દાવો છે જેના પર ઘણા મતભેદ છે. જોકે આવી પણ કોઈ ચર્ચા છે જે સંશોધનનો વિષય ચોક્કસ છે. એક તબીબે આત્માના વજનને લઈને એક દાવો કર્યો છે અને આત્માનું વજન માપવાના એમણે કેટલાક પ્રયોગો પણ કર્યા અને આત્માનું વજન શું છે તેમણે બરાબર માપ સાથે તે કહી બતાવ્યું છે. જી હા, ડોક્ટર ડંકન મેકડગલ કે જે અમેરિકાના તબીબ હતા, જેમણે 10 એપ્રિલ 1901ના રોજ આત્માના વજન પર એક પ્રયોગ કર્યો અને તેમનો આ પ્રયોગ 1907માં છપાયો પણ છે. આ પ્રયોગનું નામ અપાયું 21 ગ્રામ એક્સપેરિમેન્ટ. તેમની સાથે અન્ય 4 ડોક્ટર્સ પણ આ પ્રયોગમાં સામેલ હતા. તેમણે 6 લોકો પર આ પ્રયોગ કર્યો, જેમાં આ 6 લોકોના મરતા પહેલા અને મર્યા પછીના વજનમાં ફરક આવ્યો. તેમણે આ પ્રયોગ માટે એક ખાસ મશીન વિકસાવ્યું જેમાં મૃતદેહોના શરીરનું વજન કરવામાં આવ્યું અને મરતા પહેલા અને મર્યા પછી તે વજનમાં બરાબર 21 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો. જી હા, આ આશ્ચર્યજનક વાત સામે આવી. હવે આ જ પ્રયોગ તેમણે શ્વાન પર કર્યો. જોકે શ્વાનના મૃતદેહના વજનમાં કોઈ ઘટાડો ન નોંધાયો, તો તેમણે એને લઈને એવો નિષ્કર્ષ કાઢ્યો કે શ્વાનમાં કોઈ આત્મા હોતી નથી.